ને તાલીથી ધવાલા પ્રેમ ઉંમર નાની અને મારા કાપડી બાપુનો દીકરો હામાં કલજુગ આવ્યો કરું બાટી અરજીની વિનંતી ધણી સાંભળો હાજર હાજર અને સાંભળી છે તઈ તો બેઠા છે તો નો ગયો 2020 2 વર્ષ લગી કોઈને બહાર નીકળવાનો દીધા બોલો ડોકુનો તણાય બહાર ધણી રામદેવજી મહારાજ નો આગમ છે વાળા એ સમયથી ગયો ને આપણે બધા પસાર કર્યો ને અને ધણી આપણે બચાવ્યા બધાને બચાવ્યા એ સમય આપણી માંથી પસાર થયો ને સમાન 2020 બાપા રામદેવજી મહારાજ બોલેલા છે કે સમાન 2020 માં ધર્મ થાપશું પછી ધરશું કલકી અવતાર બાવા બાળીના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા આવા છે આગમના એંધાણ કહે રામદેવ અરભુ તમે સાંભળો કહું તમને સદધર્મની વાત પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે પીરની આવે વારંવાર કહે રામદેવ અરભુ તમે સાંભળો એ સંવત 2020 ધર્મ થાપશો અને થપાઈ ગયો વાલા ધણી રામદેવજી મહારાજ સંવત 2020 માં ધર્મ થાપશો થપાઈ ગયો આમાં ધરામાંથી બધું હતું એમને હતું ભજન થતા ભાગવત કથાઓ સપ્તાહો થતી દેવળો હતા મંદિર હતા બધું હતું તો ધણી ધર્મ થાપવાની વાત કેમ કરી પણ એક ઠેકાણેથી વહી ગયો તો ધર્મ એ મેન જગ્યા છે એની ત્યાં ધર્મ નહોતો ક્યાં નહોતો ખબર હૃદયમાં નહોતો હૃદયમાં એવી માયાની દોડમાં પીડ્યા ને તો ધર્મ ઠેકાણે થઈ ગયો માયાની દોડો ખાલી બીજું કાંઈ નથી એમ બસ ભેગું થઈ જવું છે એક એવી માયાની દોડ કરી ભાગ્યમાં આવીને લઈને વાલા તો સહેજે મિલે સો દૂધ બરાબર માગ લિયા સો પાણી ખીંચ લિયા સો રક્ત બરાબર કહત ગોરક્ષ બાની એમ સહેજે સહેજે જીવાય ને સહેજે મળે એમાં મજા લઈને એ મજા અલગ છે ભાંગી તોડીને મારી તોડીને ભેગું કરી દેવું પછી એમાં કલ્પાંત વધે બીજું હું કલેશ ને કલ્પાંત ખુદી ઈર્ષા બડાઈ માન એવું બધું બહુ વધી જાય એવો પૈસો ઘરમાં કરી જાય ને એવી હલવાણી થાય પછી 2 જણા ભેગા રોટલા નો ખાઈ શકે એક ખાઈ લે પછી બીજું આવે હા એ ધનનો પ્રતાપ છે એવું ધાય ધૂતીને ધન ભેળું કરીએ ને એમાં તમને શાંતિ ન મળે ધણી રામદાસજી મહારાજ કીધું ધર્મ થપાઈ ગયો ક્યાં હૃદયમાં બધાયના જેને જેને માનતા હતા ને એને માનતાયું કરવા માંડ્યા જેને જેને માનતા તેને હે ભગવાન હે માતાજી હે ઠાકર હે હુરાપુરા બાપા જેને જેને માનતા તેની માનતાયું કરવા માંડ્યા એટલે માનતા તો થયા માનતા નહીં માનતાયું કરવા માંડ્યા ને કોઈ શ્રીફળ માંડ્યા કોઈ લાપસી માની કોઈ આ માન્યું જે કઈ માનતા થાય પણ માનતા થઈ ગયા હૃદયમાં ધર્મ થપાઈ ગયો ભય કરી ગઈ ભય આવી ગયો આપણને ક્યાંક ઉપાડી લે એક જ ઉપાધિ હતી મરી જવાની અને આખા વિશ્વને પાછું આપણા પૂરતું નહોતું ખાલી આખા વિશ્વમાં અને એનું એક વચન યાદ આવે છે આપણને એનું એક વચન યાદ આવે છે પાંડવોના અભિમાનીઓના પરીક્ષિતને કલિયુગે વચન આપેલું છે એ યુગને આપણે નઠારીએ છીએ ને અટાણે હેલામ હેલો યુગ હોય તો આ છે ભજન કરવા માટે કોઈ આવો યુગ જ નથી આવ સરળ કલી કેવલ નામ આધારા સુમરત ઉતરે નર ભવ પાર ખાલી નામ રટણ કરી રાખો ને આવા પ્રસંગો કરી રાખો ને કાંઈ ન કરવું પડે વાલા જપ તપ કિરસ કાંઈ ન કરવું પડે બેઠા બેઠા ઘણી તમને મળી જાય બેઠા બેઠા તમારા કામ કરી દે
કલીમાં એનો પ્રવેશ ન થાય, કલિકાલનો. કલિયુગ વિચાર કરે કે મારે એક રાજ કેમ મૂકી દો, આખી સૃષ્ટિમાં મારે આટો મારવાનો છે, એમાં હસ્તિનાપુર રહી જાય છે. કેમ કે હસ્તિનાપુરમાં નહોતું વાત, એનું કારણ શું હતું ખબર? પાંડવોનું પુણ્ય હતું. પગ નો મુકાયો. જ્યાં ભજન થતું હોય, જ્યાં કઈ ધર્મ કાર્ય થતા હોય, ત્યાં કલયુગથી કઈ પગ મુકાતો હોય છે? એ તો એવા કર્મ થતા હોય ત્યાં કલયુગ હોય, બધા કલયુગ નો હોય. પણ પરીક્ષિતના રાજમાં જવું હતું એટલે મળે છે. પોતે મૃગલા ખેલવા નીકળેલા પરીક્ષિત અને આડો કરીકાર હામો આડા ફરી ગયા. એ તો પ્રભુ તમારા રાજમાં આવવાનું છે મારે, હું કલયુગ છું, યુગ છું. મને નારાયણે મોકલ્યો છે, મને વિષ્ણુ ભગવાને મોકલેલો છે, ચારે ખંડમાં પરસવાનું છે મારે. તો પરીક્ષિત કીધું તારું કામ નથી, મારા રાજમાં તું નહીં. પ્રભુ મારે આવવું તો પડશે, મને ભગવાનનો આદેશ છે, ભગવાન નારાયણનો મને આદેશ છે, તમારા રાજમાં જગ્યા આપો મને, ત્યાં રહો બસ, પણ મારે આવવું તો પડશે. તારું કામ જ નહીં. એનું કારણ શું પ્રભુ? કે તું આવ્યો એટલે ભૂખમરો આવે. ભૂખમરો જાઓ, મારું વચન છે આ છે, મારા યુગમાં કલિયુગમાં કોઈ ભૂખે મરે તો મને તમ તારે દોષ આપજો, પણ ખાઈ ખાઈને મરે ને તો મને દોષ ન આપતા. આ રોગ બધા ફેલાણા, ખાઈ ખાઈને ફેલાણા. કલિયુગે કીધું મારા રાજમાં કોઈ ભૂખે નહીં મરે, પણ ખાઈ ખાઈને મરે તો મને ન કહેતા. એ સમય એટલે આજો જાય. આ રોગ બધા બહારના દેશના હતા, બહારના મલકના. આપણે તો અહીંયા સાત્વિક માનવ છે, બધા સાત્વિક આહાર છે, સાત્વિક વિચારો છે. એ રોગ આપણા મલકનો નથી. અને આપણા મલકનો હોય ને તો જાઓ પરબમાં આટો મારો, આમાં રોગ દેખાય ને તો બાવડા પકડી ગયા. હાલો હાલો બાપા મારી ઝૂંપડી, હાલો 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 હાલો. રક્તપિત્ત હોય, કોઢ હોય, જે કાંઈ હોય, ફટ બાવડું પકડી હાલો બાપા હાલો. એટલે છેલ્લે ધણીને યાદ કરી લઈ, બસ નામ સ્મરણ, સેવા ભાવ. એમાં અહીંયા તો બાપાનું ભજન પડ્યું છે, વાલા ખુશાલ બાપાનું ભજન પડ્યું છે. પછી બાપા અહીંયા બેઠા છે આપણી હામાં, બધા મહાપુરુષનું ભજન પડ્યું. આ ભજન ભૂમિ છે. ઘણી રામદેવજી મારે યાદ કરી લઈ. અલખ ધણી